અરે મમ્મી, તમે અચાનક અહીંયા? મને કીધું હોત તો હું લેવા આવે જ ને સ્ટેશને. જેનો છોકરો ફોન ઉપર એમ કહે કે મેં લગ્ન કરી લીધા છે, તો એના મમ્મીને શું કરું? તને શરમ ન આવી કે મમ્મી પપ્પા વિના લગ્ન કરી લીધા તે? અરે મમ્મી, બેહો તો ખરા, હું તમને બધી વાત કરું. અને તે આટલું કર્યું ને તોય હું આવી. મારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો આવે નહીં. અરે મમ્મી, તમે બેઠો તો ખરી, હું પાણી લઈને આવું. તારી એકેય વાતથી હું માનવાની નથી. અને ક્યાં છે ઈ તારી પત્ની કે જેના હિસાબે તે અમને જુદા કરી દીધા? કેમ છે મમ્મી? તું કોણ છું? મને મમ્મી હું કામ કહેશ? મમ્મી, આ જ મનીષા છે, મારી પત્ની. અરે આ અપંગની હારે લગ્ન કર્યા છે તે? તારે વળી એવી શું કમી હતી કે આવાની હારે લગ્ન કર્યા? અરે તે તારી મરજીથી લગ્ન કર્યા ઈ તો ઠીક, અમને કાંઈ વાંધો નથી, ભલે એક બે દિવસ એવું રહેત, પણ એ તેના અપંગની હારે તે તો હાવ અમારું નાક કપાવી નાખ્યું. મમ્મી, એનું નામ મનીષા છે, તમે વારે વારે એને અપંગ ન કહો. વાહ, હવે તું મને સમજાવીશ હે ને મારે શું કેવું શું ન કેવું એમ? તને તો એ નથી ખબર પડતી કે આ સારું શું ને ખરાબ શું. મમ્મી સાચું જ કહો છો, એને સાચામાં નથી ખબર કે સારું શું છે ને ખરાબ શું છે. મેં એને લગ્ન કરવાની ના પાડી હતી કેમ કે હું અપંગ છું, પણ એને વારંવાર એમ કીધું કે મારા મમ્મી પપ્પાએ એવા સંસ્કાર નથી આપ્યા. એટલે તારો કહેવાનો અર્થ શું છે? મમ્મી, અમે 8 વર્ષથી સાથે જ હતા અને અમે સાથે જ તે ભણ્યા છીએ અને નોકરી અમને એક જ કંપનીમાં મળી ગઈ. પછી અમે સેટલ થઈ ગયા એટલે અમે એવું વિચાર્યું કે અમે લગ્ન કરીએ. એટલા જ માટે અમે તમને મળવા આવતા હતા 3 મહિના પહેલાં. મળવા આવતા હતા ને રસ્તામાં જ તે અમારું એક્સિડન્ટ થઈ ગયું અને મારી આ હાલત થઈ ગઈ. હે, તારો એક્સિડન્ટ થયો તોય તે અમને કીધુંય નહીં? તે તો અમને પારકા ગણ્યા. મને તો બહુ નહોતું વાગ્યું, ખાલી 10-15 દિવસની અંદર હું તરત જ સાજો થઈ ગયો હતો, પણ મનીષાને પગમાં ફ્રેક્ચર આવી ગયું હતું, જેથી તો એ 2 મહિના સુધી તો એ ઊભી નહોતી થઈ બેડ ઉપરથી. અત્યારે થોડું ઘણું હાલે છે. અને મમ્મી, મારી આખી જિંદગી બેડ ઉપર જ તે વહી જાત જો તમારા છોકરાએ હિંમત ન બતાવી હોત તો. અને ભાવિને મારી બહુ સેવા કરી, મને સમયસર દવા આપી, ફિઝિયોથેરાપી લેવડાવી, અને એટલા માટે જ તે અત્યારે હું સરખું ચાલી શકું છું. મારો છોકરો તો હારો જ છે, મેં એને હારા સંસ્કાર આપ્યા છે તો તારી એટલી સેવા કરી, તને ઊભી કરી, પણ તે શું કર્યું? હવે તું આખી જિંદગી બોજ બનીને રહીશ ને એના ઉપર. એક્સિડન્ટ પછી મેં લગ્ન કરવાની ના જ પાડી હતી, પણ એની જીદ સામે હું હારી ગઈ. મારો છોકરો તો ભોળો જ છે બિચારો, તે તારી એની જાળમાં ફસાવી દીધો, પણ હવે હું એવું નહીં કરવા દઉં. મારી સામે તારી એકેય ચાલાકી નહીં ચાલે. બહારથી ભલે તું ના પાડ, પણ અંદરથી તો તને એમ જ હોય કે આ ભાવિન મારી યાર લગ્ન કરે તો સારું. મમ્મી, આ તો લગ્ન પહેલા એક્સિડન્ટ થયું એટલે કદાચ આપણી પાસે ઓપ્શન હોય છોડવાનો કે ન છોડવાનો. કદાચ લગ્ન પછી આવું કંઈ થયું હોત તો શું કરે? તોય છોડી દેત. અને કદાચ મનીષાને અત્યારે વાગ્યું છે અને આ ફ્રેક્ચર થઈ ગયું છે ને એ નથી ચાલી શકતી, એની જગ્યાએ કદાચ મને થઈ ગયું હોત તો? ના ના, એવું ન કે, ભગવાન તને 100 વર્ષ ન કરે. હા, એટલે જ કહું છું મમ્મી, બધાય સારું જ વિચારતા હોય પોતાનું, પણ નસીબમાં જે લખાયેલું છે એ કોણ બદલી શકે? હા, તારી વાત સાચી છે મનીષા, મને માફ કરી દેજે. મમ્મી, માફી માંગવાની કાંઈ જરૂર નથી, તમે ખાલી આશીર્વાદ આપો. અને તમે સાચું જ કહેતા હતા કે મારે ભાવિન સાથે જ લગ્ન કરવા હતા, કેમ કે એની જેવો માણસ કોઈ નથી દુનિયામાં.